તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે એરંડાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। એરંડાના વાવેતરમાં 15% ઘટાડો થયા બાદ વાતાવરણ પ્રતિકૂળ રહેતા સુકારાને કારણે ક્રોપમાં 25% બગાડ થતા ગત વર્ષથી 40% ઉત્પાદનમાં ઘટાડો થયાનો અંદાજ છે। આમ ગત વર્ષે 19 થી 20 લાખ ટન એરંડાના ઉત્પાદન સામે ચાલુ વર્ષે 12 લાખ ટન એટલે કે 1.60 કરોડ બોરી એરંડાનું ઉત્પાદન થવાનો અંદાજ છે। એરંડાની આવક શરૂ થઈ ત્યારથી ખેડૂતોને પીઠામાં ₹1200 ઉપર ભાવ મળતા હતા। ચાલુ વર્ષે ખેડૂતોએ ખેતરથી સીધા માર્કેટમાં એરંડા વેચ્યા છે। છેલ્લા 2 થી 3 વર્ષ દરમિયાન ખેડૂતોને એરંડાના ભાવ સારા મળ્યા નથી, તો કોઈ ખેડૂતો ઘરમાં એરંડા રાખવા તૈયાર ન હતા। આથી એરંડાની ઝડપી આવક સિઝનના પ્રારંભથી જોવા મળી છે। જાન્યુઆરીથી માર્ચમાં નવા એરંડાની 40 લાખ બોરી અને એપ્રિલમાં 50 થી 52 લાખ બોરીની આવક થઈ હોવાનો અંદાજ છે। આમ એપ્રિલના અંત સુધીમાં એરંડાની આવક 90 થી 92 લાખ બોરી થઈ ચૂકી છે। સિઝન બાકીના મહિના માટે નવા એરંડાનો 68 થી 70 લાખ બોરી એરંડાનો સ્ટોક બાકી રહેવાનો અંદાજ છે। ચાલુ સિઝનના પ્રારંભે જૂનો સ્ટોક 3 લાખ બોરી એટલે કે 40 લાખ બોરીનો અંદાજ છે। નવા એરંડાની આવક મોડી શરૂ થતાં જૂના એરંડામાં 20 લાખ બોરી માર્કેટમાં આવી ગયા છે। હવે જૂના એરંડાનો સ્ટોક 20 લાખ બોરી રહ્યા હોવાનો અંદાજ છે। નવા એરંડાનો 68 થી 70 લાખ બોરી અને જૂના એરંડાનો 20 લાખ બોરી સ્ટોક બચ્યો હોય તો સિઝનના બાકીના મહિના માટે 88 થી 90 લાખ બોરી એરંડાનો સ્ટોક બાકી રહે છે। છેલ્લા 2 વર્ષથી ફોરેન બાયરો માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં જ સૌથી વધુ દિવેલની ખરીદી કરે છે। ગત વર્ષે મે મહિનામાં દિવેલની નિકાસ 90,000 ટનની થઈ હતી। એપ્રિલમાં એરંડાની આવક મોટા પ્રમાણમાં થઈ હોય દિવેલની નિકાસ એપ્રિલમાં 65 થી 70,000 ટન થવાનો અંદાજ છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।